બોર્ડની પરીક્ષાની માર્કશીટમાં સુધારો કરવા કોંગ્રેસની માંગ। બોર્ડની માર્કશીટ અસુરક્ષિત હોવાનો કોંગ્રેસનો દાવો। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા। ગુજરાતમાં 21 વર્ષથી જૂની પદ્ધતિની માર્કશીટ છે। અન્ય રાજ્યોમાં માર્કશીટમાં બ્લોકચેન અને QR કોડનો ઉપયોગ થાય છે। માર્કશીટમાં ફોટો અને જન્મ તારીખનો અભાવ છે। ડિજિટલ સિગ્નેચર અને ડિજી લોકરની સુવિધા નથી। વિદેશ અભ્યાસમાં વેરિફિકેશનમાં વિલંબ થાય છે। CBSE અને મહારાષ્ટ્ર બોર્ડ ગુજરાત કરતાં વધુ આગળ છે। માતાનું નામ અને સુરક્ષા ફીચર્સ ઉમેદવાર કોંગ્રેસની માંગણી કરવામાં આવી છે। ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની છેલ્લા 21 વર્ષથી જે માર્કશીટ છે એ આપણે જોઈએ છે એના ફોર્મેટમાં બાબા આદમના જમાનાની માર્કશીટ છે, જેની અંદર પીળા કલરનું સામાન્ય ફોર્મેટ અને વિદ્યાર્થીનું નામ અને માર્ક્સ લખી દેવામાં આવે છે। હા, છેલ્લા દિવસોમાં એક નાનકડો એવો હોલોગ્રામ જે છે એ સ્ટીકર એની અંદર વધારવામાં આવેલું છે। આધુનિક માર્કશીટ શા માટે જરૂરી છે? તો સૌથી પહેલાં તો ફેક માર્કશીટો અટકે પહેલા નંબરે। બીજા નંબરે વિદ્યાર્થીઓ જે છે એને ફોરેન જવાનું હોય, પાસપોર્ટ માટે વેરિફિકેશન કરવાનું હોય કે સરકારી જોબમાં વેરિફિકેશન કરવાનું, જ્યારે અન્ય સ્ટેટ બોર્ડની માર્કશીટો જે છે, ભારતના મોટાભાગના રાજ્યોની માર્કશીટ, એની અંદર QR કોડ આવી ગયો છે। QR કોડને સ્કેન કરો એટલે સમગ્ર વિદ્યાર્થીની બધી જ માહિતી એની ઉપર ઉપલબ્ધ થઈ જાય। આના કારણે ફેક માર્કશીટ, નકલી માર્કશીટ જે છે એ તો અટકે જ છે, પરંતુ વિદ્યાર્થીને પોતાને વેરિફિકેશનમાં આસાની રહે છે। તો માન્ય શિક્ષણ મંત્રીને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પ્રદેશ કોંગ્રેસ વતી હું અનુરોધ કરું છું કે આ વખતની જે માર્કશીટ છે એ વિદ્યાર્થીઓને એ બીજા રાજ્યો જેવી કોમ્પિટન્ટ માર્કશીટ મળે, જેથી કરીને વેરિફિકેશનની અંદર સરળતા રહે અને એમની આગળની જે કારકિર્દી છે એમાં આ માર્કશીટ ઉપયોગી થઈને રહે।